મિત્રો આ રિક્ષા ઠેર અમારા પાટણથી આવી છે. એ લો અમારે મેકઅપ કરે જુઓ તાક. તો મિત્રો વાતાવરણ જોવો કેવું કર્યું હે. તો મિત્રો જુઓ રાતનો વાગ્યો 1:30. જય માતાજી મિત્રો, ફરી વખત સ્વાગત છે તમારું અમારા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આ રિક્ષા ઠેર અમારા પાટણથી આવી છે. ભીખાભાઈ બધા રિક્ષામાં જ આવતા, દર બીજે આવે છે આ રિક્ષા રણુજા. હાલ બાયતુના સીએનજી પંપે બ્લોગ ચાલુ નહોતો કર્યો, પણ આ રિક્ષા જોઈને અચાનક બ્લોગ ચાલુ કરવાનું મન થઈ ગયું. ગેસ મળ્યો ના, પેટ્રોલ નાખીને હેડ્યા. કોઈ થયું કનુજી? શું નામ? કનુજી પોણતમાં હેડ્યા. આરા જો અમારા ભીખાભાઈ ને ખાસ કેટલા ટાઈમ થી આવો? 26 વર્ષથી. 26 વર્ષ તો હેડતા જ રિક્ષા તો દર બીજે. કંટાળો નહીં આવતો? વાત આજે જીજુની બીટ પડી જાય અને મજા આવી જાય. નહીં મળીએ પછી આગળ. એલો અમારે મેકઅપ કરે જુઓ તાક. લાલ કલર લે હે દેવા. હા કાબરી ઓછો કરી. હા ઓમ તાજ ઓઠે લગા હે ડેરો કલર. ચોટલો તો કરો યાર. એટલે આ લાલ ચોલ્લો કર હેડજી, સારું લાગે. આજો આવો કલી ઓમ કર. એમ નહીં ઓમ પકડજે, લે એક હાથ પકડજે એનો પકડ હાથ. ચોલ્લો કર, ચોલ્લો કર, ચોલ્લો કર. નહીં કરું લે. હા તો લાય હું કરું, લે મન કરા દે. ઓ લે એલું કર ચોલ્લો હેડ. લે મને કરા દે પછી તું મન કર. હા એલું ચોલ્લો કર્યો. હવે એલું વાયરલ થઈ જાય. હા આવો લાલ ચોલ્લો કરવો પડે હજુ. તો મિત્રો કોમેડી વિડીયોની અંદર ગાડીની હવા કાઢી નાખી હતી ચારે ચાર ટાયરની. એટલે હવે ચારે ચાર ટાયરની હવા ભરવાની. કોમેડી વિડીયો કમ્પ્લીટ પતી ગયો એટલે હવે હવા કાઢી નાખી હતી. આપણને હવા ભરે આ ફોટો બતાવી દે. હવા વગરની ગાડી છે મોમાના મંદિરેથી આ બાજુ લાયા. તો મિત્રો વાતાવરણ જોવો કેવું કર્યું હે. વરસાદનું વાતાવરણ ખતરનાક કર્યું છે, જોઈ લો. વરસાદ આવે એવું લાગે. તો મિત્રો આ બાજુ બનાવવાની હતી સારી. બજાર ગયો તો, બજાર અમૂલ મસ્તીનું દહીં 1 કિલોનું પાઉચ લાવ્યું. અને આ ઉનાળો ખણખરો જતો રહેવા થયો, પણ કેરીઓ નથી લાવી. રસ્તો કેટલી વખત લાવીને ખાઈ રહ્યા, કેરીઓ નથી લાવી. એટલે આજ બજારથી કેરીઓ પણ લાવ્યા હતું. પંખાનો પણ કદાચ આવતો હશે. હા અમારો અર્જુનસિંહ આવી ગયા. આવું લાગ્યું શું હોય? કેરી ખાવાની, રસ બનાવવાનો. હા ખાવાની હે. લ્યો તાન ધોતા હળો તાન તો આ વગર ખવાય નહીં. આવું ઉપાડી જો હળો ઉપાડી શકશો. અર્જુનસિંહ અમારે લઈ જાય કેરીઓ તો વાહ. દહીં ખારી બનાવી દઈએ. હું તો કોઈ નહીં, મામૂલી જ છે. બનાવું પછી બતાવું. તો મિત્રો દહીં તીખારી માટે જો બધો મસાલો મિક્સ કરી દીધો. મરચું, હળદર, મીઠું બધું. આ બાજુ માટેનું વાસણ ચડાવી દીધું હોય જો દહીં તીખારી માટે. આ બાજુ ચણાનો લોટ હોય, જીરું હોય, આ રહી છે આપણું જીરું. દહીં તીખારી ખાવ મામૂલી જ વસ્તુ છે.
5 જ મિનિટમાં તૈયાર થઈ જાય. આ બાજુ લીલા તોણા, આ બાજુ દહીં. તો મિત્રો ચણાનો લોટોમાં નાખી દેવું, સાધારણ બહુ નહીં નાખીએ. તો મિત્રો આ બાજુ તેલ ગરમ થઈ ગયું છે, અંદર નાખી દેવું રહી. નાખી દેવું થોડું જીરું, આ છે તમાલપત્ર, થોડું ચડી જાય તો મિત્રો બધો મસાલો ચડી જવા આવ્યો છે. અંદર સીધું દહીં નાખશું. તો મિત્રો પોતપોતાને બનાવવાની રીત અલગ અલગ હોય છે. અમારી પોતાની રીત છે, બાકી બનશે એક નંબર. અંદર દહીં નાખી દઈએ, પછી ઉતારી લઈએ, અને માટીનું વાસણ એટલે એક નંબર જ બને. મિત્રો જમવા બેસીએ ત્યારે મળીએ. તો મિત્રો જો બધો મસાલો કમ્પ્લીટ થઈ ગયો, તો દહીં નાખી દઈએ ખાલી. લઈ દહીંથી ખાલી થઈએ. માટીનું વાસણ હે મિત્રો, પરફેક્ટ જ બને. દહીંથી ખાલી તૈયાર. તો મિત્રો દહીંથી ખારી બનાવી અને આપણે આવી ગયા પૂર ઉપર ઓટો મારવા. તો મિત્રો એક મિત્રએ કોમેન્ટ કરી હતી કે એસબી હિન્દુસ્તાનીમાં જે આગળ લોગો આવે છે એ શેનો લોગો આવે. તો મિત્રો અમુક વસ્તુ એવું હોય કે જે પહેલેથી બહાર પાડી દઈએ તો મજા ના આવે, પણ જે આવે સારા માટે આવે છે. પણ આ તો તમે કોમેન્ટ કરી હતી એટલે મેં તમને જવાબ આપી દીધો, કેમ કે 2-3 મિત્રોની કોમેન્ટ હતી કે આ લોગો શેના માટેનો. તો મિત્રો એ ટૂંક જ સમયની અંદર તમને ખબર પડી જાય કે આ લોગો શેના માટેનો હો. એ ટૂંક જ સમયમાં એના વ્લોગ પણ બનશે અને વિડીયો પણ બનશે. એસબી હિન્દુસ્તાનની પોતે બહાર પાડશે. જેમ કે અમે જાણીએ પણ અમે બહાર પાડી દઈએ તો મિત્રો સરપ્રાઈઝનો કોઈ મિનિંગ ના રહે, એના કારણે નહીં કહેતા. પણ આ તો તમે કોમેન્ટ મારી હતી એટલે મેં તમને જવાબ આપી દીધો મિત્રો. બાકી અમારે એસબી હિન્દુસ્તાની જે કરે સારું જ હોય અને બહુ સારું આવશે, દરેક માટે સારું. જોતા રહેજો તો બ્લોગ. હવે ક્યાં જઈને જમી લઈએ પછી મળીએ. તો મિત્રો આ બાજુ છે બાજરીનો રોટલો, આ બાજુ છે દહીં તીખારી, ખાઈ લઈએ. અને આ છે અમારા અર્જુન સિંહ. કેવું બન્યું કહેજે અર્જુન? હા બહુ મસ્ત. તો મિત્રો અમારા અર્જુનને બોલવાની કાલે ગયેલી પાછા કહેજે જેવું બન્યું ફેર બોલ. કાલે ગયેલી ભાષામાં બોલો બહુ મસ્ત, એટલે હું એને બોલાવરાવું. જમી લઈએ પછી મળીએ. તો મિત્રો જો બાજરીનો રોટલો મોહળી નાખ્યો. તમારે પણ જમવું હોય તો આવજો. બાજરીનો રોટલો ને દહીં તીખારી. તો મિત્રો જુઓ, રાતનો વાગ્યો 1:30. હજુ સુધી મારે એડિટિંગ ચાલુ હતું. રણુજાથી આવ્યા તો જબરજસ્ત થાક લાગ્યો હો, તો પણ એડિટિંગ કરવાનું હતું. એડિટિંગ કરી દીધું ને જુઓ ધોધમાર વરસાદ ચાલુ જોઈ લો. પોણી સાડા આ મારા શૂટિંગનું લોકેશન. મારે જવાનું હું પેલા ઘેર. હું એડિટિંગ કરતો હતો આટલા ગાડીમાં બેઠો અને નાહી નાખ્યો. વરસાદમાં નાહવાની મજા આવે. એડિટિંગ પૂરું થઈ ગયું. હવે ખાલી અપલોડ કરવાનો હોય વિડીયો. નાહી નાખ્યો. વિડીયો કાકા જબ્બર પડે હો મિત્રો. રણુજા જતા રસ્તામાં વરસાદ આવ્યો તો જો પાટણ આવ્યા વગર નહીં રહે.
તો પાટણ વરસાદ આવ્યો રાતના એ પણ 1:30 વાગે આવ્યો વરસાદ. જોઈ લો વીજળી જબરજસ્ત થાય એ વીજળી થાય જુઓ. હા જો ખતરનાક વીજળી થાય. તો મિત્રો આ બ્લોગનો હું આટલે એન્ડ આપ્યો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ.